તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો। અને આજે આપણે વાત કરીએ કે બનાસકાંઠાથી એક દક્ષા કરીને દીકરી નામ છે અને ખસા ગામ, તો એને બીજો જન્મ લીધો છે અને કહે છે કે મેં પહેલાં અંજારમાં જન્મ પહેલાં લીધો હતો અને ભૂકંપ આવ્યો એટલે હું મરી ગઈ હતી, એવું બધું કહે છે અને હિન્દી પણ બોલે છે। તો ખરેખર મિત્રો આપણે જોવા જઈએ ને તો આપણે તો શું કે 10મા ધોરણ સુધી આપણે ભણતા હોય ને તો આપણે હિન્દી ના આવડે। ખરેખર 4 વર્ષની દીકરી એટલે કે આમ દક્ષા હિન્દી બોલે એટલે આમ હજી હાઈસ્કૂલ નહીં જોઈ, નિહાળ નહીં જોઈ એટલે આટલું બધું શીખી, એટલે એને ટ્રેનિંગ જુઓ તમે કે કેવું એને બધું હિન્દી આવડે છે। અને ખરેખર આ તો કુદરતી કલા કહેવાય। બાકી આપણે 10મા ધોરણ સુધી ભણતા હોય ને તો આપણે હિન્દી ના આવડે સાહેબ। અને ખરેખર આપણે તો અને પહેલા મુદ્દામાં તો આપણે તો શું ગુજરાતી બોલવું હોય ને હિન્દી બોલવું હોય ને, અને આપણે મોટા હોય ને ગુજરાતી હિન્દી બોલવું હોય ને તો અડધું ગુજરાતી ને અડધું હિન્દી અને બધું જાતું હોય મિક્સમાં બંબમાટ। તો ખરેખર ગર્વ કહેવાય કે ભાઈ એને આટલું હિન્દી આવડે છે, આટલું ટ્રેનિંગ છે એનામાં। જેમ કે આપણા કોઈ છોકરા ભણતા હોય ને તો 7મા 8મા ધોરણ સુધી તો હજી માટે એમને એકડોમાં ભણતા જ આવડતું હોય અને એને તો આટલી નામના મેળવી છે અને આટલી ઉંમરથી, તો ખરેખર જબર કહેવાય અને ગર્વની વાત કહેવાય। અને ખરેખર આપણે અહીંયા નથી ગયા પણ આપણે એમના વિડીયો જોવા છે એટલે આપણને એમ થાય કે ના ના, પહેલાં એને આહિરમાં જન્મ લીધો હતો પણ કહેતી હતી કે ઢાબુ માથ પડ્યું હતું અને પછી મારો જન્મ બનાસકાંઠામાં એનો થયો જન્મ, અને પહેલાં એનું નામ હતું પિંજલ અને અત્યારે નામ છે દક્ષા। તો પહેલાં એ આહિરના કરી જન્મ લીધો હતો, હવે ઠાકોરના કરી જન્મ લીધો છે। તો ખરેખર આ તો ગર્વની વાત કહેવાય કે આવડીની નાનકી બાળ દીકરી એટલે કે હિન્દી બોલે છે, તો સાહેબ ગર્વની વાત કહેવાય। બાકી તો આપણે તો શું છે કે અને એ પહેલાં અંજારમાં એણીએ જન્મ લીધો હતો, તો એનો બાપ એ કહે છે કે નોકરી કરતા હતા, નોકરી હતી આપણે કેકની, અને અંજારમાં હવે એ ખબર નથી આપણને અંજારમાં કયો એરિયો અને કઈ જગ્યાએ એણે પહેલાં એનો જન્મ હતો, પણ અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠાની એવા ખાસા ગામમાં એને જન્મ લીધેલો છે। તો ખરેખર આ બહુ જોવા જઈએ ને તો યાર કુદરતી કહેવાય ને કે આ હિન્દી બોલવું એટલે કે બહુ નાના મોટા ખેલ નહીં। એમ તમે મિત્રો જુઓ ને તો તમને એમ થાય કે ભાઈ આમ એ બોલતી હોય ને તો આપણને એમ મજા આવે કે આમ એક નહીં આમ 2 વખત વિડીયો જોવાનો જીવ થાય કે આમ કેવું હિન્દી બોલે છે, અને આપણે હજી હિન્દીનો કક્કોય ના આવડતો હોય ખરેખર। તો ચલો આપણે મળીએ दक्षाबेन એટલે કે એમનો वीडियो जो તમે પહેલો। तो अभी दक्षा है इधर। और पहले तू कहाँ थी? पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। नहीं, उधर क्या नौकरी करते थे मम्मी पापा? पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने। મિત્રો તમે સાંભળી લીધું। હવે તમે કહો કે આ કરિશ્મા કુદરતનો છે કે ચમત્કાર છે? તો શું તો આ સાચું કે ખોટું જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો, અને ચેનલ ઉપર નવા છો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો જરૂરથી આગળ શેર કરજો, વિડીયો લાઇક પણ કરી દેજો। તો મિત્રો આપણે એમને મળવા નહીં ગયા પણ મળવા જવાની ઈચ્છા છે। એક દિવસ આપણે ટાઈમ મળે એટલે મળી આવી અને દક્ષાબેનની મુલાકાત કરીએ કે દક્ષાબેન શું કહે છે, શું કહેવા માગે છે, કારણ કે સોશિયલ મીડિયામાં તો બહુ વાયરલ છે પણ આપણે હજી મળવા નથી ગયા, પણ જવું છે, ચોક્કસથી જવું છે। આ તો ખાલી એમનું શું કે ટાઇટલ બતાવતો હતો, અને હું પણ અત્યારે હાલની તારીખમાં અંજાર જ છું, પણ કહેવાનો મતલબ કે એક દિવસ મુલાકાત કરશું અને જરૂરથી ચોક્કસથી આપણે મુલાકાત કરશું। પણ ખરેખર ગર્વની વાત કહેવાય કે હિન્દી બોલે છે। બાકી તો શું છે કે ઘણા લોકો પ્રગતિ કરતા હોય છે પણ નથી એટલી બધી એમને આવડતું। તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય।